માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી પ્રારંભાયેલું આ સેવા યજ્ઞ 13મું સોપાન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. દરિદ્ર નારાયણના ઘેર પણ ખુશીનો દીપ પ્રગટે એવા આશયથી આરંભાયેલો આ સેવા યજ્ઞ, જેનું 13મું સોપાન જ્યારે આજે સાકાર થવા જઈ રહ્યું છે, તેવા ગરીબ કલ્યાણ મેળા 2022 રાજ્ય કક્ષાના સમારોહનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવા માટે વિનંતી કરીએ છીએ. ગુજરાતના લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ, ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર સાહેબ, માન્ય સાંસદ શ્રી, માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, માન્ય ધારાસભ્ય શ્રી ગોધરા સી કે રાવજી સાહેબ, ધારાસભ્ય શ્રી હાલોલ જયદ્રસિંહજી પરમાર સાહેબ, કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સાહેબ તેમજ મહાનુભાવો, દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. જોરદાર તાળીઓથી વધાવીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોનો આપના કર કમલોથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો 2022નો દીપ પ્રજ્વલન દ્વારા શુભારંભ થયો છે. ખૂબ ખૂબ આભાર. વર્ષ 2009-10 થી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી શરૂ થયેલી આ અંત્યોદયના વિકાસની યાત્રા ગરીબ કલ્યાણ મેળો જ્યારે 13મા તબક્કામાં પ્રવેશી રહ્યો છે, ત્યારે આજના આ સમારોહમાં શાબ્દિક સ્વાગત પ્રસ્તુત કરવા માટે વિનંતી કરીએ છીએ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સુજલ મયાત્રા સાહેબને આપના શાબ્દિક સ્વાગત માટે. આજરોજ ગુજરાત રાજ્યના સૌથી પહેલા એવા ગરીબ કલ્યાણ મેળાના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ડેપ્યુટી સ્પીકર શ્રી, માન્ય મંત્રીશ્રી, આપણા જિલ્લાના સર્વ MLA શ્રી, MP શ્રી, પદાધિકારીઓ, અધિકારીઓ અને લાઈવ ટેલિકાસ્ટથી જોડાયેલા સમગ્ર ગુજરાતના પ્રજાજનોનું હું હૃદયના અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્ય જિલ્લા કલેક્ટર શ્રી સુજલકુમાર મયાત્રા સાહેબનો આપના શાબ્દિક સ્વાગત માટે. શાબ્દિક સ્વાગત બાદ માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના માન્ય કલેક્ટર સાહેબ શ્રી સુજલ મયાત્રા સાહેબ, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી DK બારિયા સાહેબ તેમજ માન્ય પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબને વિનંતી છે, આપ જિલ્લા પ્રશાસન વતી બુકે અને શક્તિપીઠ માતાજી મહાકાળીના ફોટા દ્વારા સ્વાગત કરશો. તાળીઓથી વધાવીશું માન્ય મુખ્યમંત્રી શ્રીનું જિલ્લા પ્રશાસન દ્વારા સ્વાગત. સાથે સ્મૃતિ ચિહ્નમાં મહાકાળી માતાનો ફોટો પણ અર્પણ થઈ રહ્યો છે. જોરદાર તાળીઓથી વધાવીએ.
તાળીઓથી વધાવીએ. માન્ય ધારાસભ્ય શ્રી હાલોલ શ્રી જયદ્રસિંહ દ્વારા અને સંજયભાઈ સોની દ્વારા સ્વાગત સન્માન અને આ કાર્યક્રમ આયોજિત થયું છે તેવા છબનપુર ગામના સરપંચ શ્રી સમરસ ગામના સરપંચ એવા લાભુભાઈ ગઢવી પણ પરંપરાગત પાઘડી દ્વારા સ્વાગત સન્માન માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીનું તાળીઓથી વધાવીએ. લાભુભાઈ ગઢવી છબનપુર ગ્રામ પંચાયતના માન્ય સરપંચ શ્રી સાથે બુકે પણ અર્પણ થઈ રહ્યો છે. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીનો આપના સ્વાગત સન્માન માટે. અને હવે નિયામક શ્રી ડીએ અને પ્રાવેદના વહીવટદાર શ્રી ડી.આર. પટેલ સાહેબને વિનંતી છે માન્ય ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના સ્વાગત માટે. તાળીઓથી વધાવીશું માન્ય
ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા જેઠાભાઈ ભરવાડ સાહેબનું સ્વાગત. એસડીએમ સાહેબ શ્રી ગોધરા પ્રવીણસિંહ જેતાવત સાહેબને વિનંતી છે માન્ય મંત્રી શ્રી આદિજાતિ વિકાસ આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ શ્રીમતી નિમિષાબેન સુથાર સાહેબના સ્વાગત માટે જોરદાર તાળીથી વધાવીએ. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સીએન ભાભોર મેડમને વિનંતી છે જિલ્લા પંચાયતના પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી મેડમના સ્વાગત માટે તાળીઓથી વધાવીએ. એસડીએમ સાહેબ શ્રી ગોધરા પ્રવીણસિંહજી જેતાવત સાહેબને વિનંતી છે માન્ય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબનું સ્વાગત કરશો. જોરદાર તાળીથી વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત ગોધરાના લોકલાડીના ધારાસભ્ય સી કે રાવજી સાહેબના સ્વાગત માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વીએમ પટેલ સાહેબને વિનંતી છે. તાળીઓથી વધાવીશું માન્ય ધારાસભ્ય શ્રીનું સ્વાગત. માન્ય ધારાસભ્ય શ્રી હાલોલ જયદ્રથસિંહજી પરમાર સાહેબના સ્વાગત માટે શ્રી એન કે પ્રજાપતિ સાહેબ એસડીએમ શ્રી શહેરાને વિનંતી છે. તાળીઓથી વધાવીશું. કાર્યપાલક ઇજનેર શ્રી રાઠવા સાહેબને વિનંતી છે માન્ય ધારાસભ્ય શ્રી કાલોલ સુશ્રી સુમનબેન ચૌહાણ સાહેબના સ્વાગત માટે. માન્ય ધારાસભ્ય શ્રી કાલોલ સુમનબેન ચૌહાણ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. માન્ય જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે ડીઈઓ શ્રી જેએમ પટેલ સાહેબને વિનંતી છે. તાળીઓથી વધાવીશું. જિલ્લા પ્રભારી શ્રી સ્વાગત. આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય ડીઆઈજી શ્રી એમએસ બરાડા સાહેબના સ્વાગત માટે સીએન ભાભોર મેડમને વિનંતી છે. મામલતદાર સાહેબ શ્રી ગોધરાને વિનંતી છે કે આપ માન્ય ડીઆઈજી સાહેબ શ્રી એમએસ બરાડા સાહેબનું સ્વાગત કરશો. તાળીઓથી વધાવીએ. માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી સુજલકુમાર મયાત્રા સાહેબના સ્વાગત માટે એસડીએમ શ્રી ગોધરા પ્રવીણસિંહ જેતાવત સાહેબને વિનંતી છે. આપણી વચ્ચે ઉપસ્થિત અધિક વિકાસ કમિશનર શ્રી અર્જુનસિંહજી રાઠોડ સાહેબના સ્વાગત માટે સીએન ભાભોર મેડમને વિનંતી છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીએન ભાભોર સાહેબના સ્વાગત માટે અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે એસડીએમ સાહેબ શ્રી ગોધરાને વિનંતી છે કે આપ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. તાળીઓથી વધાવીશું. અને ઉપસ્થિત માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવોમાં શ્રી જિલ્લાના મહામંત્રીશ્રીઓ કુલદીપસિંહ મયંકભાઈ દેસાઈ ધવલભાઈ દેસાઈ આ સૌના સ્વાગત માટે બહેનોને વિનંતી છે કે દ્વિતીય હરોળમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરશો. માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી માન્ય પૂર્વ ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી સુનિતાબેન નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ સંજયભાઈ સોની મહામંત્રી શ્રી કુલદીપસિંહ સોલંકી મયંકભાઈ દેસાઈ ધવલભાઈ દેસાઈ શહેર મંડળ પ્રમુખ શ્રી દિલીપભાઈ દસાડિયા તાલુકા મંડળ પ્રમુખ સરદારસિંહ બારિયા આપ સૌનું સ્વાગત છે સન્માન છે. જોરદાર તાળીઓના ગુંજારવથી આ સ્વાગત વિધિને વધાવીએ. અને રાજ્યકક્ષાના સમારોહમાં પધારેલ આપ સૌનું પણ પુનઃ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર સ્વાગત માટે. વર્ષ 2009-10માં વંચિતોના વિકાસ માટે આરંભાયેલી આ ગરીબ કલ્યાણ મેળાની યાત્રામાં આ 13મું સોપાન જ્યારે આજે સિદ્ધ થવા જઈ રહ્યું છે ત્યારે સહજતા સરળતા મૃદુતાની સાથે ગુજરાતના વિકાસની જેઓના મનમાં મક્કમતા છે એવા ગુજરાતના લોકપ્રિય અને યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપના પ્રેરક અને માર્ગદર્શન ઉદ્બોધન માટે વિનંતી છે. તાળીઓના ગુંજરાવથી વધાવીએ આમંત્રીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને. કેમ બધા શાંત શાંત થઈ ગયા છો? જેઠાભાઈ આદરણીય
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે ગરીબી નિવારણ અંતર્ગત રાજ્ય સરકારના આ ગરીબ કલ્યાણ મેળામાં મારી સાથે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી નિમિષાબેન સુથાર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, ગોધરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કામિનીબેન સોલંકી, સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શ્રી સી કે રાહુલજી, શ્રી જયેન્દ્રસિંહ પરમાર, શ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવો, મારી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ મંત્રીશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, સૌ લાભાર્થીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વડાપ્રધાનશ્રીએ જ્યારે દેશની ધુરા સંભાળી અને ત્યારે તેમના પહેલા જ પ્રવચનમાં તેમણે કીધેલું કે મારી સરકાર એક ગરીબ, વંચિત, પીડિત, અંત્યોદયના ઉત્થાનને સમર્પિત સરકાર રહેશે. જે કહેવું તે કરવું એવો કાર્યમંત્ર માન્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપણને આપ્યો છે. ગરીબી દૂર કરવી, રોજગારી આપવી, ધંધા રોજગારનો વિકાસ કરવો, સૌને સાથે રાખી અને આગળ વધવું, એના માટેનો હર હંમેશ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈએ કર્યો. ગરીબીમાંથી બહાર નીકળી છેવાડાનો માણસ, સામાન્ય માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈએ કર્યો. એના માટેની જરૂરિયાતો કે કેવી રીતે સૌ આગળ વધે એના માટે એમણે દરેકે દરેક ક્ષેત્રે જે વિકાસની રાજનીતિ શરૂ કરી અને એ વિકાસની રાજનીતિ આજે 2 દાયકા પછી આપણને જે ફળ આપણે જોઈ રહ્યા છીએ, ચાખી રહ્યા છીએ, એના મૂળમાં જો રહ્યું હોય તો એમના જે વિકાસની રાજનીતિ રહે. વિકાસની રાજનીતિ એટલે રાજ્યમાં દરેકે દરેક ક્ષેત્રે, પછી રોડ રસ્તા હોય, પાણીની વ્યવસ્થા હોય, શિક્ષણની વ્યવસ્થા હોય, સ્વાસ્થ્યની વ્યવસ્થા હોય કે પછી ઉદ્યોગો સ્થાપવાના હોય, દરેકે દરેક ક્ષેત્રે મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈના શાસન દરમિયાનથી નખાયો અને એ શાસન આજે મજબૂત પાયો નખાયો છે એના ઉપર એ જ વિકાસની ગતિ, એનાથી વધારે ગતિ કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન હું ને મારી ટીમ આપ માટે કરી રહ્યા છે. નોકરીઓ માટે ધંધા રોજગાર, પહેલા આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે બરોડાથી વાપી સુધી ક્યાંક ને ક્યાંક ધંધા રોજગાર જોવા મળતા. આજે તાલુકા લેવલે, જિલ્લા લેવલે તમે કોઈ પણ દિશામાં જાઓ તો ધંધા રોજગાર જોવા મળે છે, ધંધા રોજગાર ત્યાં સ્થપાયા છે. અને આની અંદર જો મૂળ પાયામાં રહ્યું હોય તો દરેકે દરેક ક્ષેત્રમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એ દરેકે દરેક જગ્યાએ પહોંચ્યું અને એના કારણે આજે આપણે ધંધા રોજગારમાં જે દેશમાં આજે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે એનું મૂળ કારણ એ છે. દરેકે દરેક જગ્યાએ રસ્તા પહોંચ્યા, ગામે ગામ સુધી રસ્તા પહોંચ્યા, ગામે ગામ સુધી 24 કલાક વીજળી મળતી થઈ, સ્વાસ્થ્ય સુવિધા મળતી થઈ અને એના કારણે આજે આપણને આ વિકાસ જોવા મળ્યો છે. ઉદ્યોગો માટે વાયબ્રન્ટની એમણે આખી શ્રેણી કરી અને વાયબ્રન્ટની શ્રેણીના આધારે આજે આપણા ગુજરાતમાં સૌથી વધારે ઉદ્યોગ સ્થપાયા અને એ સૌથી વધારે ઉદ્યોગો સ્થપાવાના કારણે આપણને સૌથી વધુ રોજગારી પૂરું પાડતું
જો આખા દેશમાં કોઈ રાજ્ય હોય તો એ આ ગુજરાત રાજ્ય છે. અને છતાંય ક્યાંક નાની નાની બૂમો પાડવાની હોય તો પાડ્યા કરે, એનાથી કોઈ મતલબ નથી. પણ જો ખરેખર જાની નાના માણસો, ગરીબ માણસો, વંચિત માણસોના ઉત્થાન માટેના જે કાર્યો ગુજરાતમાં થયા છે એવા કોઈ રાજ્યમાં નથી. ખૂબ સારી રીતે અમે આ વાઇબ્રન્ટ દરમિયાન મારે પણ એક જગ્યાએ બહાર જવાનું થાય, ફોરેન જવાનું થયું, તો ફોરેનથી લોકોને ભારત આવવું છે માનનીય વડાપ્રધાનના હિસાબે, નરેન્દ્રભાઈના હિસાબે દરેકને ભારતમાં રોકાણ કરવું છે. અને ભારતમાં આવ્યા પછી ક્યાં રોકાણ કરવું છે તો એ સૌથી પહેલું જો કોઈ ગમતું રાજ્ય હોય, જો એના માટેનું ડેસ્ટિનેશન હોય તો એ ગુજરાત છે. અને ગુજરાતમાં આજે પહેલા 2,86,000 જેવા ઉદ્યોગો હતા. આજે છેલ્લા 2 દાયકામાં એ 16 લાખ જેટલા આજે આ રોજગારો સ્થપાયા છે. એક સારા સમાચાર કે જેઠાભાઈએ કડાણા ડેમથી પાણી ડેમમાં નાખવા માટે પાનમ ડેમમાં પાણી નાખવા માટેની જે મંજૂરી છે, તાંત્રિક મંજૂરી, એ મળી ગઈ છે. એટલે ઝડપથી ખેડૂતોને આ લાભ મળવાનો છે. આપણા માટે ખૂબ સારા સમાચાર, કારણ કે પાણી મેઇન અગત્યનું છે. પહેલા જે આપણા વાતો હોય તો રાજાઓ મહારાજાઓ વખતની વાત સાંભળો તો પણ એવું હતું કે કોઈને પણ ક્યાંક નાની મોટી ઘર બાંધવું હોય તો બાજુમાંથી પાણી જતું હોય તો ત્યાં જ એની સ્થાપના થાય. અને પાણીની સમસ્યાઓ આપણે જોયેલી છે 2 દાયકા પહેલા. આ તો માન્ય નરેન્દ્રભાઈએ નર્મદા ડેમ માટે જે એમનો અથાગ પ્રયત્ન, સંઘર્ષપૂર્ણ પ્રયત્ન કહી શકાય, કારણ કે ખૂબ મોટો સંઘર્ષ કર્યા પછી આ નર્મદા ડેમ અને નર્મદા ડેમ પછી એની નહેરોની યોજના છેક સુધી, છેક કચ્છ સુધી પહોંચાડી છે. અને આ માન્ય નરેન્દ્રભાઈએ અને આટલા મોટા રોજગાર સ્થપાવવાના કારણે દરેકે દરેક જણને ક્યાંક ને ક્યાંક, અને આ ગરીબ કલ્યાણ મેળા જે એમનો વિચાર હતો કે ભાઈ આજે નાનો માણસ ક્યાં આગાડી રોજી રોટી માટે કંઈ પણ એને કરવું છે, એનામાં પોતાનામાં હિંમત રહેલી છે, પણ છતાંય એની પાસે શરૂઆત કરવા માટે કોઈ હાથ પકડવા, ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ સરકારનો હાથ આ બધાના હાથમાં આપ્યો. દરેકને જે પોતે ધંધો રોજગાર કરવા માગતો હોય એના સાધનો દરેકને પોતાના હાથમાં આપ્યા, કોઈ વચોટિયા વગર ડાયરેક્ટ બેનિફિટ. અને ડાયરેક્ટ બેનિફિટના હિસાબે આજે દરેકે દરેક જણ, જેને કહેવાય કે હર હાથ કો કામ, અને દરેક કામનું સન્માન, આ કાર્ય મંત્ર માન્ય નરેન્દ્રભાઈનો રહ્યો છે. અને એના કારણે આજે ગુજરાત જે આપણે જોઈ રહ્યા છીએ એ ગરીબોને કાયમ પાકું આવાસ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આપ્યું. આ ચૂલા સગડીના ધુમાડામાંથી મુક્તિ માટે ઉજ્જવલા યોજના અંતર્ગત દરેકને ગેસની સગડીઓ આપી, ગેસ આપ્યા. જનધન યોજના થકી PM સ્વનિધિ, જે કોરોના મહામારી આપણે બધાએ જોઈ, અને કોરોના મહામારી પછી જે નાના ઉદ્યોગો હતા, નાના રેકડીવાળા જે હતા, એને પણ ક્યાંક તકલીફ પડી હોય તો એ લોકોને કેવી રીતે બહાર કાઢવા, એના માટે 10,000 રૂપિયાની લોન, અને 10,000 રૂપિયા ભરી દે પછી એને 20,000ની લોન. અને આ લોન એને કોઈ ગેરંટી વગર, કોઈ ગેરંટર, એટલે સરકાર એની અંદર ગેરંટર, અને આ બધાને આ કોરોના પછી ખૂબ મોટી સહાય આની અંદર સરકારે આપી છે. આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે પહેલા 12 તબક્કાના જે પૂરા થયા છે એની અંદર 1,65,00,000 લાભાર્થીઓને 34,000 કરોડ રૂપિયાથી વધારાની રકમ બધાને સહાય તરીકે આપણે આપી છે.
આજે ડબલ એન્જિન સરકારનો પણ લાભ આપણને સૌને મળી રહ્યો છે. ડબલ એન્જિન સરકારમાં માન્ય નરેન્દ્રભાઈએ હર ઘરે ઘરે નળથી જલ માટેની યોજના અને ગુજરાત સરકારે આ યોજના લગભગ 98% ગામોમાં પૂરી કરી છે અને ટૂંકા ગાળામાં આપણે 100% સુધી પહોંચી જઈશું. દરેકના ઘરે આ ડબલ એન્જિન સરકારના હિસાબે આ આદિવાસી ભાઈઓને જે વર્ષોથી જે જમીન ખેડે તેનો હક અને સનદ ડબલ એન્જિન સરકારના કારણે દરેકને મળી ગયા છે. આદિજાતિ દીકરીઓને ભણવા માટે ક્યાંય બીજે બહાર ના જવું પડે એના માટે આજે મેડિકલ કોલેજો પણ અહીંયા આગળ આ પટ્ટામાં શરૂ કરવામાં આવી રહી છે અને ઘર બેઠા આ દીકરીઓ કે દીકરા આપણા ડૉક્ટર બને, ગ્રેજ્યુએટ બને, એન્જિનિયર બને એના માટેનો પણ સરકાર ખૂબ સારી રીતે પ્રયત્નશીલ છે અને અહીંયા આગળ આપણે કોલેજો પણ શરૂ કરી છે. આજે દેશમાં જે કોરોનાની હું વાત કરતો હતો, કોરોનામાં આપણે બધાએ જોયું કે ભાઈ આજે મોટા મોટા દેશ જેને કહી શકાય એ મોટા દેશ બધા થાકી ગયા કે ભાઈ બધાએ પોતપોતાની પ્રજા એમના હવાલે છોડી દીધી. એવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણા બધાને સાથે રાખી અને ફ્રી વેક્સિનેશન થકી આપણને આ કોરોના જેવી મહામારીમાંથી આપણે બહાર નીકળ્યા છે. આજે તમે જુઓ તો દરેકે દરેક જણ કેટલા નજીક બેઠા છે અને એક જણના મોઢા ઉપર માસ્ક નથી. જ્યારે બીજા દેશોમાં હજુય માસ્ક પહેરીને ફરવું પડે એવી પરિસ્થિતિ છે. આ માન્ય નરેન્દ્રભાઈએ આપણા બધાને આ વેક્સિન થકી આ કોરોનામાંથી બહાર કાઢ્યા અને આની સાથે સાથે કોરોના જેવી મહામારીમાં કોઈ ભૂખ્યું ના સૂઈ જાય એના માટે આપણી ફ્રી રાશનની પણ વ્યવસ્થા કરી અને દરેકે દરેક જણ અને આ અનાજ જે લંબાવવાનું હતું એમની યોજનાની મુદત એ પણ આપણને વધારી આપી છે. એટલે આપણને દિવાળીમાં પણ ક્યાંય તકલીફ નથી પડવાની અને આપણે સૌ સાથે મળી અને જે માન્ય નરેન્દ્રભાઈએ જે આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે આપણને એ આત્મનિર્ભર ગુજરાત થકી આપણે પૂર્ણ કરીશું. આવો આપણે સૌ સાથે મળી અને આ ડબલ એન્જિન સરકારનો લાભ લઈ અને જે સ્થિતિમાં છે એનાથી પણ વધારે સારી ગતિએ આપણે આ ગુજરાત રાજ્યમાં આપણે સૌ સાથે મળી આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપના પ્રેરક માર્ગદર્શન અને ઉદ્બોધન માટે ખૂબ ખૂબ આભાર. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત રાજની આગે કૂચ નામની કોફી ટેબલ બુક જેનું વિમોચન કરવા માટે વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી અને આ બુક અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ અધિક વિકાસ કમિશનર શ્રી અર્જુનસિંહજી રાઠોડ સાહેબને. પંચાયત વિભાગની કુલ 22 જેટલી યોજનાઓને સમાવતી આ કોફી ટેબલ બુક જેમાં પંચાયત મહાસંમેલન ભરતી જેમાં 100% ટીડીઓશ્રીની હાલ ભરતી થઈ છે. 15મું નાણાં પંચ, ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ, ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના, ભારત નેટ, રેકર્ડ ડિજિટલાઇઝેશન, પંચાયત ઘર, સોલર રૂપટોપ, ગ્રામ પંચાયત વિભાજન, ગરીબ કલ્યાણ મેળો, તાલીમ અને સાધન સહયોગ દ્વારા સશક્તિકરણ, સમરસ ગ્રામ પંચાયત, સ્વચ્છ ભારત, સશક્ત ભારત આવા 22 યોજનાને સમાવતી આ પુસ્તકનું વિમોચન કરવા બદલ માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અને સીધા જ લાભો લાભાર્થીને પહોંચે તેવી વિભાવના જ્યારે માન્ય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સેવી હતી એ જ આ શૃંખલાને આગળ વધાવતા માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી તેમજ મહાનુભાવોના હાથે 13મા રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના લાભો લાભાર્થીઓને સીધા જ સ્ટેજ ઉપરથી વિતરણ કરવા માટે વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને. સૌપ્રથમ સાકરિયા ગામ તાલુકો શહેરા મિશન મંગલમ યોજનાના બિંદુબેન ધીરજભાઈ વણકર જય મહાકાલી મિશન મંગલમ જૂથ વિનંતી કરીએ છીએ ચેક માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના વરદ હસ્તે વિતરણ માટે 3 લાખ રૂપિયાનો ચેક વિતરણ થઈ રહ્યો છે.
કટીલા હંસાબેન નટવરસિંહ, તેઓને પણ દુધાળા પશુ સાધન સહાય યોજનાનો, સંકલિત ડેરી વિકાસ યોજનાનો મંજૂરી પત્ર. મોરવા હડપ તાલુકો ગામ આલુ, લાભાર્થી હંસાબેન નટવરસિંહને. ત્યારબાદ નાયક નવલાભાઈ લાલજીભાઈ, અધિકાર પત્ર વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત કરોલી તાલુકો કાલોલ ગામના વતની છે. વન અધિકાર પત્ર વિતરણ થયું છે. માન્ય મંત્રી શ્રી નિમિષાબેન સુતાર સાહેબના વરદ હસ્તે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ નાયક સવિતાબેન ગોવિંદભાઈ, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાના લાભાર્થી ગામ અગરવાડા તાલુકો મોરવા હડપ. માન્ય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ દ્વારા તાળીઓથી વધાવીએ. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના નાયક સવિતાબેન ગોવિંદભાઈ. બારિયા સુનિલ કુમાર રમેશભાઈ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના એરંડી ગામના વતની છે. મંજૂરી હુકમ રૂપિયા 50,000. દિવ્યાંગ લગ્ન સહાય બારિયા સુનિલભાઈ રમેશભાઈ. પાલક માતા પિતા યોજના આઈડી માધુરીબેન નરેન્દ્રસિંહ, મંજૂરી હુકમ રૂપિયા માસિક 3,000, વાઘજીપુર તાલુકો શહેરા. દિવ્યાંગ લગ્ન યોજના સહાય બારિયા કિંજલબેન રમેશભાઈ, મંજૂરી હુકમ રૂપિયા 50,000. શ્રીમતી નિમિષાબેન સુથાર સાહેબના વરદ હસ્તે ચાઠા તાલુકો ગોગંબાને વિતરણ થઈ રહ્યો છે. તાળીઓથી વધાવીશું. ત્યારબાદ AGR 3 વોટર કેરિંગ પાઇપલાઇન ના લાભાર્થી પેમેન્ટ ઓર્ડર રૂપિયા 22,500 નો જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી રાઠવા ગણપતભાઈ તેરસિંહભાઈ 2,22,500 રૂપિયાનો પેમેન્ટ ઓર્ડર. તાળીઓથી વધાવીએ. ત્યારબાદ મિશન મંગલમ યોજના હેઠળ ભોલે સાઈ સખી મંડળ શકુંતલાબેન હસમુખભાઈ ભાટિયા, આ મંજૂરી હુકમ રૂપિયા 2 લાખ વિતરણ થઈ રહ્યો છે. માન્ય ધારાસભ્ય શ્રી હાલોલ કાલોલ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીના વરદ હસ્તે. પરમાર ધર્મેન્દ્રસિંહ ઉદેસી આથમણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, દૂધ ઘર બાંધકામ સહાય યોજના ગામ આથમણા તાલુકો કાલોલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અને કાલોલના માન્ય ધારાસભ્ય શ્રીના વરદ હસ્તે. ત્યારબાદ રાઠવા શાંતાબેન અમરસિંહ, રૂપિયા 45,000 નો ચેક અનુસૂચિત જનજાતિ મહિલાના લાભાર્થીઓને બકરા એકમ રાઠવા શાંતાબેન અમરસિંહને અર્પણ થઈ રહ્યો છે. તાળીઓથી વધાવીશું. માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના વરદ હસ્તે મહિલા લાભાર્થીને રૂપિયા 45,000 નો ચેક. સુરા સુલતાનપુરા તાલુકો હાલોલના વતની છે અને વિનંતી છે ભરતકામની કીટ ઓડ વિશાલબેન રમણભાઈ, માનવ કલ્યાણ યોજના અંતર્ગતની અરાદ ગામના વતની છે તાલુકો હાલોલ. માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના વરદ હસ્તે ભરતકામની કીટ વિતરણ થઈ રહી છે ઓડ વિશાલબેન રમણભાઈને. તાળીઓથી વધાવતા જઈશું. માનવ કલ્યાણ યોજના અંતર્ગતની કીટ દરજી કામની કીટ ગણાવા સવિતાબેન કાળુભાઈ, ગામ ઘાટા તાલુકો હાલોલ. માનવ કલ્યાણ યોજનાની કીટ વાજપેયી બેંકેબલ યોજના અંતર્ગતની ઇકો ગાડીની ચાવી અર્પણ કરી છે. પરમાર ગૌરાંગભાઈ મંગળસિંહને કંજરી તાલુકો હાલોલ ઇકો ગાડીની પ્રતિકાત્મક ચાવી અર્પણ થઈ રહી છે. ત્યારબાદ મામેરા સહાય યોજનાનો રૂપિયા 12,000 નો ચેક રાઠવા ગીતાબેન રમેશભાઈ, દુધાપુરા તાલુકો ગોગંબા. માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય મંત્રી શ્રી ના વરદ હસ્તે તાળીઓથી વધાવીશું. અને હવે વિદ્યા સાધના સહાય યોજના અંતર્ગત સાયકલનું વિતરણ સાંકલી તાલુકો ગોધરાના ભગુરા કાજલબેન રમેશભાઈ. માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના વરદ હસ્તે સાયકલ સહાય વિદ્યા સાધના યોજના અંતર્ગત ભગુરા કાજલબેનને વિતરણ થઈ રહી છે. તાળીઓથી વધાવીએ. પ્રિયંકાબેન આદિત્યકુમાર પટેલ, ગંગા સ્વરૂપા પુનઃ આર્થિક સહાય યોજના અંતર્ગતનો રૂપિયા 50,000 નો ચેક માન્ય ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા અને માન્ય સાંસદ શ્રીના વરદ હસ્તે પ્રિયંકા આદિત્યભાઈ પટેલ, કોયડમ તાલુકો ગોધરાને વિતરણ થઈ રહ્યો છે. તાળીઓથી વધાવીએ. ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના આ અંતર્ગતનો ચેક હુકમ રૂપિયા 2,50,000 પ્રજાપતિ હિમાંશુભાઈ હસમુખભાઈ ને
નાડી આવાસ ગોધરાના વતની અર્પણ થઈ રહ્યો છે. જોરદાર તાળીથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોનો. આપના વરદ હસ્તે લાભ વિતરણ થવા માટે લાભાર્થીને સીધે સીધા લાભનું વિતરણ થાય તેવા આશયથી આરંભાયેલા આ 13મા તબક્કાના રાજ્યવ્યાપી શુભારંભના ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આભાર વિધિ પ્રસ્તુત કરવા માટે વિનંતી કરીએ છીએ. માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે. બારિયા સાહેબને આપ આભાર વિધિ પ્રસ્તુત કરશો. નમસ્કાર. આજના રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળા 2022 ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે પધારી પ્રેરણા અને માર્ગદર્શન આપવા બદલ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું જિલ્લા પ્રશાસન વતી હું આભાર વ્યક્ત કરું છું. આ સમારંભમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય વિધાનસભાના માન્ય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો તેમજ માન્ય મંત્રી શ્રી આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ શ્રીમતી નિમિષાબેન સુથાર સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. સાથોસાથ માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કુમારી કામિનીબેન સોલંકી સાહેબનો પણ આ તબક્કે હું આભાર માનું છું. આ તબક્કે ખાસ ઉપસ્થિત રહેનાર માન્ય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી કે રાહુલજી સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી હાલોલ શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી કાલોલ શ્રી સુમનબેન ચૌહાણ સાહેબ તેમજ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત અને આમંત્રિત લાભાર્થીઓ, ભાઈ અને બહેનો તેમજ મીડિયાના પત્રકાર મિત્રો તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો તેમજ સમગ્ર કાર્યક્રમમાં જે નાની અનામી જે પધારેલ છે તેમનો આજના તબક્કે હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું. પુનઃ આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ડી.કે. બારિયા સાહેબનો. અને પુનઃ રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં પધારેલ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય ઉપાધ્યક્ષ શ્રી તેમજ માન્ય મંત્રીશ્રી અને મહાનુભાવોનો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને લાભાર્થીઓને વિનંતી છે કે બાજુમાં સ્ટોલ લગાવવામાં આવ્યા છે, તો સ્ટેજ સિવાયના જે લાભાર્થીઓના લાભ વિતરણ માટે બાજુમાં લગાવવામાં આવેલ 20 જેટલા સરકારશ્રીની વિવિધ યોજનાના સ્ટોલ ઉપરથી લાભાર્થીઓને લાભ વિતરણ કરવા માટે વિનંતી છે. અને પુનઃ આ કાર્યક્રમમાં જોડાવા બદલ જિલ્લા વહીવટીતંત્ર પંચમહાલ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર.